અંકલેશ્વરમાં બંધ કેમિકલ કંપનીને તસ્કરોએ બનાવી નિશાન. સીસીટીવીમાં રિક્ષા કેદ થતાં પોલીસ એક્શનમાં. અંકલેશ્વર જીઆઈડીસીમાં ₹32,000ના સામાનની ચોરી. પૂર્ણિમા કેમિકલના સ્ટોરરૂમના તાળા તોડી મોટર પાઇપની તસ્કરી. ઔદ્યોગિક નગરી અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી અને હાલ બંધ હાલતમાં રહેલી પૂર્ણિમા કેમિકલ કંપનીમાં ચોરીનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. બંધ કંપનીનો લાભ ઉઠાવીને અજાણ્યા તસ્કરોએ કમ્પાઉન્ડ વોલ કૂદીને કંપનીના પરિસરમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ ચોરોએ કંપનીના મુખ્ય સ્ટોરરૂમ તરફ જઈ તેના તાળા તોડી અંદર મૂકેલો કિંમતી સામાન ચોરી લીધો હતો. તસ્કરો સ્ટોરરૂમમાંથી અંદાજે ₹30,000ની કિંમતની 4 નંગ ઇલેક્ટ્રિક મોટર અને ₹2,000ની કિંમતના SS પાઇપના 3 ટુકડા મળી કુલ ₹32,000નો સામાન ચોરીને સરળતાથી ફરાર થઈ ગયા હતા. બીજા દિવસે ચોરીની આ ઘટના પ્રકાશમાં આવતા જ કંપનીના સુપરવાઇઝર રામનારાયણ ખળવાતેએ તાત્કાલિક સુરક્ષા સમીક્ષા કરી હતી અને કંપનીમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ કર્યા હતા. સીસીટીવી ફૂટેજમાં ઘટના સમયે એક શંકાસ્પદ ઓટો રિક્ષા કંપનીની આસપાસ આંટાફેરા મારતી અને તસ્કરીના હેતુસર વપરાયેલી નજરે પડી હતી. આ સમગ્ર મામલે સુપરવાઇઝર દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક ખાતે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ₹32,000ની ચોરી અંગેનો ગુનો નોંધી સીસીટીવીમાં દેખાતી રિક્ષાના નંબર અને તસ્કરોના સુરાગ મેળવવા માટે વિવિધ દિશામાં ચક્રો ગતિમાન કરી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો.